ચલો, નિપુણ ભારત વાર્ષિક સર્વેક્ષણ 2025-26 ધોરણ 2 ગણિત. વિરાજભાઈ, ચલો આમાં પહેલો પ્રશ્ન છે, વાંચો. 54, 45, 90 પૈકી સૌથી મોટી સંખ્યા કઈ છે? 90. 90 તો લખો ત્યાં. એક નંબર મારજો, એક એમ કરીને પછી લખો 90. ચલો બીજું વાંચો. 64, 49, 90 પૈકી સૌથી નાની સંખ્યા કઈ છે? 49. હા. ચલો ત્રીજો પ્રશ્ન. 6 અને 8 નો ઉપયોગ કરીને સૌથી મોટી સંખ્યા કઈ બને? કઈ બને? ભલે વાર લાગે પણ સાચું જ લખવાનું. વેરી ગુડ. ચલો ચોથો પ્રશ્ન. 7 અને 3 નો ઉપયોગ કરીને સૌથી નાની સંખ્યા કઈ બને? 37. વેરી ગુડ. ચલો પાંચમો. 2 વખત 3 નો ઉપયોગ કરીએ તો કઈ સંખ્યા બને? 33. વેરી ગુડ. ચલો હવે આપણે અહીંયા લખો પ્રશ્ન 2. ચલો અહીંયા જુઓ, પ્રશ્ન 2 છે. આ વાંચવાનું અને પછી મને જવાબ કહેવાનો, બરાબર? નોટનો ઉપયોગ કરી શકો તમે. દાખલો ના આવડે, સાંભળ, દાખલો ના આવડે તો નોટમાં ગણી અને પછી મને કહેવાનું. જો ડાયરેક્ટ આવડે તો ડાયરેક્ટ બોલવાનું. મારી પાસે 32 રૂપિયા હતા. રમેશે મને 18 રૂપિયા આપ્યા તો મારી પાસે કેટલા રૂપિયા થાય? નોટમાં ગણો, અહીં લખો. 30. ગણો પેલા ગણો. ગણવાની છૂટ, બરાબર? 32 રૂપિયા હતા ને રમેશે 18 રૂપિયા આપ્યા. આઠ ને 2 10. 3 ને 2 5. 50 રૂપિયા. સરસ. ચલો બીજો. મારી પાસે 22 રૂપિયા હતા. રમેશે મને 11 રૂપિયા આપ્યા તો મારી પાસે કેટલા રૂપિયા થાય? ગણો, આપણે ગણીને જ લખો. આ બાજુ લખો બીજો દાખલો, આ બાજુ બગડો કરી અને પછી લખો. ડાયરેક્ટ લખશો તો પણ ચાલશે. સરસ. 33. ત્રીજો દાખલો. મારી પાસે 72 રૂપિયા હતા. તેમાંથી મેં 26 રૂપિયા મેં રમેશને આપ્યા તો મારી પાસે કેટલા રૂપિયા રહે? શાંતિથી જોઈને દાખલો ગણવાનો. ના 46. ચાલો હવે કેટલો જવાબ આવ્યો? 46. ચાલો હવે ચોથો દાખલો. મારી પાસે 42 રૂપિયા હતા. તેમાંથી મેં 12 રૂપિયા રમેશને આપ્યા તો મારી પાસે કેટલા રૂપિયા રહે? ચોથો દાખલો. એક રહ્યું. વેરી ગુડ, શાબાશ. ચલો પાંચમો. નીચે લખજો બેટા. હવે
ચાલો મારી પાસે મારી પાસે 50 રૂપિયા હતા તે એમાંથી મેં રમેશને ગપ્પાની સુ- સુ- સુરેશને 30 રૂપિયા આપ્યા. સુરેશે મને 10 રૂપિયા પાછા આપ્યા. હવે મારી પાસે કેટલા રૂપિયા હશે? હમ બેન 20 હવે વાંચો આગળ વાંચો હવે સુરેશે મને સુરેશે મને 10 રૂપિયા પાછા આપ્યા. હવે મારી પાસે કેટલા રૂપિયા હશે? બીજો બાજુમાં દાખલો ગણો હવે બીજો ચાલો પછી પલાખા લખાવું હો ને 30. સરસ બતાવજો નજીક નજીક લાવજો વેરી ગુડ ચાલો હવે ત્રીજો પ્રશ્ન જો કેટલા 5 પલાખા લખાવીશ કેટલા લખાવીશ 5 બરાબર ચલો લખો 5 ખાના દોરી દો પહેલાં આ બાજુ અહીં જગ્યા છે ને બેટા પ્રશ્ન લખો 3 પ્રશ્ન 3 ખાના દોર્યા બોલા રેડી છે બેટા હવે હા જે ખાના પાડીએ એટલે ખાનાની અંદર લખવાનું બરાબર ઓકે ચલો લખો 18 50 87 48 બેન 480 694 સરસ વેરી ગુડ સરસ જો હવે છે ને અહીં જો આ ચોથો પ્રશ્ન છે ને સામે જો લખેલો છે બેને તઈ જતા રહો જાઓ ખાલી શું કરવાનું છે તમારે પહેલાં આખું બધું વાંચી કાઢવાનું શું કરવાનું વાંચવાનું અને પછી નીચે જ 5 પ્રશ્ન આપેલા છે એ તમારે અહીંયા લખી લાવો નોટમાં જાઓ પછી ચેક કરું હા બેટા વેરી ગુડ સરસ મસ્ત તો શાંતિથી લખો ચાલો હવે એ બીજો નંબર આવે કેમ છો ઐશ્વર્યાબેન મજામાં ટીચર. ચલો વાંચો હા બેટા પહેલો પ્રશ્ન વાંચો આપણે 54, 45, 90 પૈકી સૌથી મોટી સંખ્યા કઈ છે? 90. લખો પહેલા પ્રશ્ન 1 નીચે અહીં એકડો કરો અને લખો 90 જે જવાબ આવે ને એમાં લખવાનું તારે બરાબર ચલો બીજું વાંચો 64, 49, 90 પૈકી સૌથી નાની સંખ્યા કઈ છે? 49. છ અને 8નો ઉપયોગ કરીને સૌથી મોટી સંખ્યા કઈ બને? 86. 7 અને 3નો ઉપયોગ કરીને સૌથી નાની સંખ્યા કઈ બને? 37. વેરી ગુડ 2 વખત 3નો ઉપયોગ કરીએ તો કઈ સંખ્યા બને?
33. પૂરું. ચલો બીજો પ્રશ્ન આ વાંચો. મારી પાસે 32 રૂપિયા હતા. રમેશે મને 18 રૂપિયા આપ્યા તો મારી પાસે કેટલા રૂપિયા થાય? ગણો. મોઢે આવડે તો મોઢે બોલવાનું, ના આવડે તો ગણવાની છૂટ. 50. 50. નહીં લખો. પ્રશ્ન 2 પછી નીચે એકડો કરો. અહીંયા આ પહેલો એકનો પહેલા દાખલાનો છે ને એટલે એકડો કરો. તો લખો હવે જવાબ જે આવડે એ. દાખલો સારું વાંધો નહીં. ચલો શાબાશ. ચલો બીજો. મારી પાસે 22 રૂપિયા હતા. રમેશે મને 11 રૂપિયા આપ્યા તો મારી પાસે કેટલા રૂપિયા થાય? 33. ડાયરેક્ટ જવાબ લખશો તો પછી ચાલશે. ડાયરેક્ટ આપણે ગણતરી કરતા આવડે ને તો ચાલશે. અહીં 11 જવાબ લખી દે. 2 માં 11 એમ લખી દે. મને ખબર પડી જશે. તો પછી વ્યવસ્થિત ફરી લખી કાઢજે. હા ને એવું નથી લખવાનું. 11 એમ 11 એકલા લખી દે. 33 જે જવાબ આવ્યો હોય. કેટલા જવાબ આવેલા? 33. ચલો ત્રીજું. મારી પાસે 72 રૂપિયા હતા. તેમાંથી 26 રૂપિયા મેં રમેશને આપ્યા તો મારી પાસે કેટલા રૂપિયા રહે? ના આવડે તો ગણવાનું, આવડે તો બોલી જવાનું. છેતાલીસ. 46. સરસ. ચલો આગળ જવા દો. મારી પાસે 42 રૂપિયા હતા. તેમાંથી 12 રૂપિયા મેં રમેશને આપ્યા તો મારી પાસે કેટલા રૂપિયા રહે? ગણો. ના આવડે તો ગણી કાઢવાનું બેટા. બરાબર વાંચવાનું. આપણે ભલે વાર લાગે વાંધો નહીં. સાચું પડવું જોઈએ. કયો દાખલો આવી? ચોથો. આ રહ્યો ચોથો દાખલો. 30. વેરી ગુડ. લખો 30 જવાબ એકલા. આવડી જાય ને તો 30 લખી દેવાનું. પછી ગણવાની બેસવાની. મોઢે આવડે મૌખિક તો મૌખિક ગણતરી કરી દેવાની. ચલો આગળ છેલ્લો દાખલો. મજા આવે એવું છે ને? મારી પાસે 50 રૂપિયા હતા. એમાંથી મેં સુરેશને 30 રૂપિયા આપ્યા. સુરેશે મને 10 રૂપિયા પાછા આપ્યા. હવે મારી પાસે કેટલા રૂપિયા હશે? 30. કઈ રીતે ગણવાનું પણ મને શીખવાડજે. શું કરવાનું પહેલાં? 50 ઓછા 30 કરવાનું. હા પછી શું કરવાનું? આને કેટલા આપ્યા જો પાછો અહીંયા જો. પછી કેટલા ઉમેરવાના? 10. વેરી ગુડ. ચલો હવે પલાખા લખાવો. અહીં લખો પ્રશ્ન 3. ચલો લખો 80 78 પછી 18 190 175. વેરી ગુડ. શાબાશ. ચલો તમે પણ ત્યાં જતા રહો સામે. નીચેનું એકલું લખવાનું. ઉપરનો કોઠો દોરવાની કોઈ જરૂર નથી. લખાઈ ગયું વિરાજ? તારે સ્પીડ રાખો બેટા થોડીક. એટલે જોડે ને એમ વિરાજ આમ જતો રહે બેટા તું.
એ શું તું આ બાજુ આવી જાય આમ ખસતા બસ એમ કેમ છો રિદ્ધિબેન મજામાં ટીચર. ચલો ચલો વાંચો બેટા પહેલો પ્રશ્ન 54, 45, 90 પૈકી સૌથી મોટી સંખ્યા કઈ છે? 90. પ્રશ્ન 1 એવું લખો બેટા તો બગડો કરીને લખજો. 64, 49, 90 પૈકી સૌથી નાની સંખ્યા કઈ છે? 49. 6 અને 8 નો ઉપયોગ કરીને સૌથી મોટી સંખ્યા કઈ બને? 86. શાબાશ ચલો આગળ 7 અને 3 નો ઉપયોગ કરીને સૌથી નાની સંખ્યા કઈ બને? 37. ચલો આગળ 2 વખત 3 નો ઉપયોગ કરીએ તો કઈ સંખ્યા બને? 33. ચલ આગળ देखो प्रश्न 2 મારી પાસે 32 રૂપિયા હતા. રમેશે મને 18 રૂપિયા આપ્યા તો મારી પાસે કેટલા રૂપિયા થાય? प्रश्न 2 एक एम लखजो नीचे नीचे एक पाडो तो दाखला गणो मोढे आवड़े तो मोढे बोलवानुं ना आवड़े तो सरवाड़ो करी दो सरवाड़ो बाद बाकी जे आवतुं ए करवानुं. પચાસ. 50 સરસ. મારી પાસે 22 રૂપિયા હતા. રમેશે મને 11 રૂપિયા આપ્યા તો મારી પાસે કેટલા રૂપિયા થાય? 33. તો 33 લખી દો. જવાબ 2 એમ કરીને લખો 33. નીચે નીચે બેટા એક ખાનું છોડ દેવાનું. વિરાજ લખાઈ ગયું બેટા? હા તો લખો હા બેટા. ચલો મારી પાસે 72 રૂપિયા હતા. તેમાંથી 26 રૂપિયા મેં રમેશને આપ્યા તો મારી પાસે કેટલા રૂપિયા રહે? 46. ગણી કાઢો મને બતાવો ચાલો ગણી. આ બાજુ ગણો બેટા જગ્યામાં ગણો અહીં જગ્યા છે તઈ ગણો. હા લાવ એ ગણે એટલે તમારું ચેક કરી લો હા. ચલો અહીં કઈ રમત નહીં. આ જો આમાં રિદ્ધિબેન પાછા જોઈ જશે. આ બાજુ રાખો ચલો પકડજો બેટા. સૌથી વધુ રન કોને કરેલ છે? આ તો રહી ગયા ને જાઓ એ લખી લાવો. સરસ ચલો બેટા કેટલા આવ્યા? ચોથું 46 સરસ. ચલો ચોથું 2 દાખલા રહ્યા. મારી પાસે 42 રૂપિયા હતા. તેમાંથી 12 રૂપિયા મેં રમેશને આપ્યા તો મારી પાસે કેટલા રૂપિયા રહે? વેરી ગુડ. વાહ ભાઈ વાહ. કેટલા આયા? 30 સરસ. ચાલ આગળ લાવો. આ દાખલો ગણો એટલે મન જોઈ લો હા. ચાલો આ તો મેં જોઈ હતું. આ તો સાચું જ છે બરાબર. તું લખતી હતી ને હું જોતી હતી તે.
અહીં કઈ રમતની વાત છે જશે 56 1 4 કેવી દાંત કાઢે ગણાઈ ગયો બેટા હા તું ગણ ને હું ચેક કરતી જ જાઉં છું રીતિ સાચું છે ખોટું સરસ વેરી ગુડ શાબાશ ચલો હવે કયો પ્રશ્ન આવે આપણે ત્રીજો પલાખા લખાવું બરાબર ચલો લખો 70 ના સોરી ઊભી એક મિનિટ ચલો લખો 19 બધાને અલગ અલગ લખાવો લખ્યું હા પછી લખો 80 140 192 લખો ચલો 84 એસી ને 4 સરસ ચલો હવે આ છે ને જો આ કોઠો છે ને સામે દોરેલો છે જો અને વિરાજે ને ઐશ્વર્યાએ લખ્યું ને એવી રીતે લખી લાવો જા તું લખી ગયું બેટા હા લો અત્યારે તો આવી ગયા તો તમારી જગ્યા જતા રહે બેટા ચલો હા જયેશભાઈ કેમ છો જયેશભાઈ ચલો વાંચો પહેલેથી વાંચો 54 45 સૌથી મોટી સંખ્યા કઈ છે પહેલાં અહીં લખો પ્રશ્ન 1 અહીંયા એકડો પાડો પહેલાં 1 લખો હા એમ ચલો હવે લખો ઓય આ બાજુ પહેલા વાળા તૈયાર રહેજો પછી હા આવું નહીં આમ મારી સામે જો આવું કશું લખવાનું નથી ખાલી જવાબ જ લખવાનો બેટા શું લખવાનું જવાબ બોલો ફરી બોલો ચાલો 54 45 90 પૈકી સૌથી મોટી સંખ્યા કઈ હા છે આપણે આ કશું લખવાનું નથી ખાલી જવાબ લખવાના જે સાચો જવાબ હોય એ જ લખવાનું બેટા બધું નહીં લખવાનું બસ એટલું જ હવે બગડો કરીને બીજો જવાબ લખજો ચાલો વાંચો રીતિબેન લખાઈ ગયું 64 49 90 પૈકી સૌથી નાની સંખ્યા કઈ છે 49 સરસ ધ્યાન રાખીને આપણે ભલે વાર લાગે હા ને બેટા શાબાશ ચાલ આગળ ત્રીજું 6 અને 8 નો ઉપયોગ કરીને સૌથી મોટી સંખ્યા કઈ બને 86 વેરી ગુડ ચલો ચોથું 7 અને 3 નો ઉપયોગ કરીને સૌથી નાની સંખ્યા કઈ બને 37 વેરી ગુડ પાર્થભાઈ તૈયાર રહે પછી પાંચમો બે નંબર વખત 3 નો ઉપયોગ કરીને તો કઈ સંખ્યા બને સરસ વેરી ગુડ અહીંયા તગડો ચોગડો પાંચડો એમ કરી દો પછી લખો પ્રશ્ન 2 જો પ્રશ્ન 2 માં શું કરવાનું છે ખબર મોઢે જવાબ આવડે ને તો મોઢે બોલી જવાનું અમુક મોઢે આવડે એવા જ છે હે ને ચલો 5 દાખલા છે પ્રશ્ન 2 એમ લખો પ્રશ્ન 2 દાખલો એનો પેટા વિભાગ 1 એમ લખો નીચે પ્રશ્ન 2 એમ કરો નીચે 1 લખો આ એકડો છે ને અહીં જો આ 1 એટલે 1 કરવાનું 2 એટલે 2 કરવાનું 1 કરી અને પછી વાંચો નજીક લઈ જાઓ પેપર મારી પાસે 32 રૂપિયા હતા રમેશે મને 18 રૂપિયા આપ્યા તો મારી પાસે કેટલા રૂપિયા થાય ગણો દાખલો ના આવડે તો આપણે નોટમાં ગણવાની છૂટ રિદ્ધિબેન જયેશભાઈ બાજુ આવે એટલે અમે ખાલી કરી દેવાનું હા તમારે એ રિદ્ધિબેન ચોથી આવી તો હમણાં
કેટલા આવશે બેટા? 50. 50. સરસ. ચાલો આગળ બીજો દાખલો. વાંચ પેલા સંખ્યા વાંચ. મારી પાસે અહીં રાખ એટલે તને દેખાય. 22 રૂપિયા હતા. રમેશે મને 11 રૂપિયા આપ્યા તો મારી પાસે કેટલા રૂપિયા થાય? કેટલા થાય? 33. 33. સરસ. તો જવાબમાં લખજો 33 એમ. હા, ચાલો પછી ચોથું. ત્રીજો સોરી. અહીં લખી દે લાઈનમાં બેટા. પાનું ખોટી નોટ નહીં બગાડવાની. અહીં લખો તગડો કરીને લખો. ચાલો મારી પાસે તગત્રણ કરો. હા એમ વાંચો. મારી પાસે 72 રૂપિયા હતા. તેમાંથી 26 રૂપિયા મેં રમેશને આપ્યા તો મારી પાસે કેટલા રૂપિયા રહે? કેટલો જવાબ આવ્યો? 46. વેરી ગુડ. ચલો હવે કયો દાખલો આવે આપણે? ચોથું. મારી પાસે 42 રૂપિયા હતા. તેમાંથી મેં 12 રૂપિયા મેં રમેશને આપ્યા તો મારી પાસે કેટલા રૂપિયા રહે? અહીં લખો. અહીં બાજુમાં લખો ને બેટા. પાનું છોડવાનું અહીં લખો. ચોગર 4. પછી તો ઘણો દાખલો હવે. નોટનો પૂરેપૂરો ઉપયોગ કરી લેવાનો. લખાઈ ગયું બેટા? તું ગણ હા ને એટલે મને જોઈ લો. રિદ્ધિબેને કેવા અક્ષર કાઢ્યા? બીજા તો સાચા છે. તમે લખો ને તો હું જોઈ જ લઉં છું. આ તો બધા સાચા જ છે. તમે લખો ને ત્યારે હું જોઈ જ લઉં છું એટલે વાંધો ના આવે. ખાલી છેલ્લો જ દાખલો. કેટલા આવ્યા? 20 માંથી 20. ગુડ હો બેટા, જોરદાર. કેટલા આવ્યા બેટા? લખાઈ. કેટલા જવાબ આવ્યો પણ? 30. સરસ. ચલો છેલ્લો. ચલો વાંચો. મારી પાસે 50 રૂપિયા હતા. તેમાંથી મેં સુરેશને 30 રૂપિયા આપ્યા. સુરેશે મને 10 રૂપિયા પાછા આપ્યા. હવે મારી પાસે કેટલા રૂપિયા હશે? સરસ. શું કરવાનું આમાં ખબર ને? 2 દાખલા કર. 2 દાખલા કરવાના. લખો તો 5. હવે દાખલો ગણો. તમે ગણો ને હું ચેક કરતી જ જાઉં છું. હા, પાંચમો નંબર જેનો હોય એ ઊભો થાય. આ બાજુ આવે પછી ધીમે રહી. અહીંયા જાય ને એટલે તમારે આપતું રહેવાનું. નજીક રાખે એટલે તમને આઈડિયા આવે. ચાલો લખાઈ ગયું બેટા? ચાલો એક ગણી કાઢો પછી એટલામાં બીજું જોઈ લો. લે વાંચવું હોય તો વાંચી લે. લખી કાઢો.
ચાલો સામે જતા રહો. ખાલી જોઈ સાંભળ, પહેલો, બીજો, ત્રીજો, ચોથો ને પ્રશ્ન 5 જ. ઉપરનો કોઠો દોરવાની કોઈ જરૂર નથી. એક પર પહેલાં બધું વાંચી કાઢજે, હા ને. સોરી એક પલાખા રહી ગયા. સરસ હા, યાદ કરાવીમાં દીકરાએ. ચલો અહીં લખો ત્રીજો પ્રશ્ન લખો. ચલો 60, 70, નીચે લખો 70, 89, 140, નીચે જ લખો 140. સરસ લખો. પછી 168. શાબાશ, જાઓ હવે તો બરાબર. જાઓ છેલ્લો પ્રશ્ન લખી કાઢો. ચલો પાર્થભાઈ, કેમ છો? મજામાં. કેટલી મજા? બહુ બધી. જો અમારે ચાવડા પાર્થભાઈ તો નામ લખીને એકડો બગડો તગડો ચકડો પચડો કરીને આવી ગયા ભાઈ. ચલો બેટા અહીંથી વાંચો, પાનું ફેરવો. પહેલો પ્રશ્ન જો આમાં શું કરવાનું ખબર? આ વાંચવાનું, જે જવાબ આવે એટલો જ જવાબ લખવાનો. આ બધું લખવાની કોઈ જરૂર નથી. લખો ચલો વાંચો પહેલાં. 54, 45, 90 પૈકી સૌથી મોટી સંખ્યા કઈ છે? 90 લખો. ચલો 1 કરી અને 90 લખવાના. સરસ, વેરી ગુડ. અરે વાહ, મસ્ત ચકાડીમાં દીકરાએ તો. 64, 49, 90 પૈકી સૌથી નાની સંખ્યા કઈ છે? 49. શાંતિથી જવાબ લખજો બેટા, ભૂલ ના પડવી જોઈએ. બસ ચલો અહીં લખો ત્રીજો. 6 અને 8 નો ઉપયોગ કરીને સૌથી મોટી સંખ્યા કઈ બને? 86. 7 અને 3 નો ઉપયોગ કરીને સૌથી નાની સંખ્યા કઈ બને? 37. 2 વખત 3 નો ઉપયોગ કરી એ તો કઈ સંખ્યા બને? 33. ગુડ. ચાલો હવે બીજો પ્રશ્ન લખો. પ્રશ્ન 2 એમ લખો. ચાલો હવે કયો પ્રશ્ન આવે આપણે? બીજો. પ્રશ્ન 2 લખ્યો. હવે નીચે 1 લખો. દાખલો પેલો જો મોઢે આવડે મૌખિક તો મૌખિક ગણતરી કરવાની, ના આવડે તો આપણે નોટમાં લખવાનું, ગણીને પછી મને જવાબ કહેવાનો. બરાબર? ચલો બોલો અહીંથી. મારી પાસે 32 રૂપિયા હતા. રમેશે મને 18 રૂપિયા આપ્યા તો મારી પાસે કેટલા રૂપિયા થાય? ગણો. ચલો ગણો. 50. ગણીને મને બતાવો પહેલાં. અને 4, 8 ને 2 10. નાની 5 આવે, બધી હોય આવે. તો કેમ નહીં લખી? રબર લઈ લે. એટલે મેં નથી કીધું એટલે શાંતિથી દાખલો ગણવાનો અને બરાબર વિચારીને ગણવાનો. ચાલ આગળ જો હવે. અહીં આગળ અહીં બગડ 2 કરી દે એટલે આમ સીધા 3 દાખલા સમય જાય. એક ખાનું છોડીને
ચાલશે ચાલશે, ચલો હેડો આગળ જવા દો. 2 શાંતિથી, આપણે ઉતાવળ નહીં. હા પાછ મારી પાસે 22 રૂપિયા હતા. રમેશે મને 11 રૂપિયા આપ્યા, તો મારી પાસે કેટલા રૂપિયા થાય? કેટલા થાય? 33. તો 33 જવાબ એકલો લખી કાઢો. બગડો લખે ને ત્યાં 33 એમ લખી કાઢો. અહીંયા આમ કરી દો ને એટલે ખબર પડે, નકર 233 બની જશે. આમ બગડો કરીને એક ખાનું છોડીને પછી લખવાનું. ચલો ત્રીજો બોલો, ત્રીજો દાખલો. મારી પાસે 72 રૂપિયા હતા, તેમાંથી 26 રૂપિયા મેં રમેશને આપ્યા, તો મારી પાસે કેટલા રૂપિયા રહે? ચલો ગણો. મૌખિક ના આવડે તો ગણવાનું. ગણો, ગણીને મને બતાવો. એ કોઠો નહીં લખવાનું બેટા. હા, ખાલી 5 જ પ્રશ્ન જ લખવાના છે. જઈશ, કયો પ્રશ્ન આવ્યો ગણવા માટે? ચલો પાછ તું તારું કામ કર. કયો દાખલો આવ્યો? 72, 72. હા તે ગણો. છ માંથી 2 જાય તો 4, 12 માંથી 6 જાય તો 6, 46. સાચું પડ્યું. હા દાખલો. ચલો આગળ જવા દો. મારી પાસે 42 રૂપિયા હતા, તેમાંથી 12 રૂપિયા મેં રમેશને આપ્યા, તો મારી પાસે કેટલા રૂપિયા રહે? જવાબ લખ. કયો દાખલો આવ્યા? 4 ને 4 લખજે. લખો, ચોગડ 4 લખો અને એક ખાનું છોડી અને પછી દાખલો ગણો. જીરો 3, 30. સરસ. ચલો કયો દાખલા આવ્યા? હવે 5મો. મારી પાસે 50 રૂપિયા હતા, એમાં મેં સુરેશને 30 રૂપિયા આપ્યા. સુરેશે મને 10 રૂપિયા પાછા આપ્યા. હવે મારી પાસે કેટલા રૂપિયા હશે? ચલો ગણો. 30. ગણીને બતાવો મને. આ બાજુ ગણો, જગ્યા છે ત્યાં. ના અહીંયા ગણ, અહીં પછી આપણે જોવામાં મજા ના આવે. પાટલા ક્ષેત્રનો છકરે 2, 0. 30 અને 10. 10.
3 ને 0 30. 30. સરસ. ચલો ચલો ઉપર લાખા લખો. પ્રશ્ન લખો 4 3 ના સોરી 3. પ્રશ્ન 3. સરસ. ચલો લખો. 19 80 79. સરસ. 110. સરસ. 190. 178. એક વધારે લખાયું હા. 78. શાબાશ. એક વધારે લખાયું પર લાખું હા ને પાઠ. ચાલો હવે જયેશ લખાઈ ગયું બેટા તારે. આમ આમ ખસ જા. આમ ખસી જા. ચાલ પાઠ જતો રે. ચાલો સ્પીડ રાખો બેટા હવે. ચાલો જયેશભાઈને બધા સાચા. 5 એ 5 માર્ક આમાં આવ્યા અને આગળ આવ્યા 15 એ 15 સાચા. એટલે જયેશને કેટલા આવશે? 20 માંથી 20. લો લખાઈ ગયું ને પાઠભાઈ? ચલો 90. આ તો સાચું જ છે બરાબર. તો મારી પાસે કેટલા રૂપિયા થાય? મારી પાસે 52 રૂપિયા હતા. રમેશને હાથ લખો હા ને. રમેશે એમ ગણી ગણી લખો અહીંયા આગળ. સરસ. ચલો બધા 20 માંથી 20 હા. તો મારી પાસે આ છે ને જો આ લખતા 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 આ ખાનામાં નહીં આવી જવાનું. આ ખાનામાં જવાબ એકલો જ આપવો જોઈએ બરાબર. ચલો કેટલા આવ્યા? જાઓ.